કોંગ્રેસનું સંગઠન સૂજન અભિયાન અધિવેશન પૂર્ણ થયું એના પછી બધાને એવું હતું કે ગુજરાત કોંગ્રેસમાં શું બદલાવ આવવાના છે। ઘણા બધા નેતાઓએ એવું કહ્યું હતું કે બહુ જ બધા નેતા એવા છે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે કે પછી સંગઠનમાં રહી અને કોંગ્રેસ માટે કામ નથી કરતા, એ બધાની સામે એક્શન લેવામાં આવશે। રાહુલ ગાંધીએ જ્યારે અધિવેશનમાં ભાષણ આપ્યું ત્યારે એવું કહ્યું હતું કે અમે ગ્રાઉન્ડ પર ઉતરવાના છીએ અને જિલ્લા સંગઠનોમાં બહુ જ બધા ફેરફાર લાવવાના છે, જિલ્લા સંગઠનોને મજબૂત કરવાના છે। પણ એ ક્યારથી શરૂ થશે? તો તરત જ 2-3 દિવસ પછી રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત આવી ગયા છે। ગુજરાત આવ્યા છે અને 2 દિવસનું કાર્યક્રમ અહીંયા ગુજરાતમાં ફિક્સ છે। કોંગ્રેસના નેતાઓ સાથે એ બેઠક કરવાના છે અને સંગઠનમાં જે બદલાવ લાવવાના છે, એટલે જિલ્લા સંગઠનના પ્રમુખથી લઈને જિલ્લા સંગઠનમાં જે ફેરફારો લાવવાના છે એની મિટિંગો થઈ રહી છે। આજે રાહુલ ગાંધી પહોંચ્યા છે અને મિટિંગ છે તો બધા ઓબ્ઝર્વર્સ સાથે મિટિંગ કરવામાં આવી છે કે જિલ્લા સંગઠનમાં જે બદલાવ લાવવામાં છે એમાં કયા નેતાને પદ આપવું, કયા નેતાને ન આપવું, કોની હકાલપટ્ટી કરવી, આ બધાની વાતો થઈ રહી છે। વાતો તો કેટલાય સમયથી કોંગ્રેસમાં થઈ રહી છે। જો કે 2017 પછી 2022 અને હવે 2027ની ચૂંટણીમાં કોંગ્રેસ એવો દાવો કરે છે કે 2027માં કોંગ્રેસની સત્તા બને છે, પણ એ સત્તા બનાવવા માટે હજુ કોંગ્રેસે ઘણી મહેનત કરવાની બાકી છે। કારણ કે ગ્રાઉન્ડ પર અત્યારે જે કોંગ્રેસ છે એ કોંગ્રેસના સંગઠનમાં ખૂબ વધારે મજબૂતાઈની જરૂર છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી જે 30 વર્ષથી શાસનમાં છે એની સામે લડવા જઈ રહી છે। રાહુલ ગાંધીને લેટ તો લેટ પણ હવે ગુજરાત પર નજર તો પડી છે, એટલે સતત એ ગુજરાતના પ્રવાસે આવે છે। આ પ્રવાસમાંથી પણ કંઈક નવું નીકળશે, કારણ કે અધિવેશન વખતે પણ બધાને એવું લાગ્યું હતું કે દેશભરમાંથી જ્યારે કોંગ્રેસના નેતા એ ગુજરાતની ભૂમિ પર હતા, સરદારને ગાંધીની ભૂમિ જે કહેતા હતા એ ભૂમિ પર હતા, ત્યારે ગુજરાત પર ફોકસ કેમ નહીં? બીજા રાજ્યોમાં જ્યારે વાત આવે છે લડવાની તો કોંગ્રેસ છેલ્લા સમય સુધી લડે, અને ગુજરાતમાં સ્થિતિ કેમ? જે ગામડાઓમાં કોંગ્રેસ વર્ષોથી જાણીતી હતી, જે ગામડાઓમાં કોંગ્રેસ જીતતી હતી, એ ગામડાઓના લોકોમાં અને ગુજરાતના લોકોમાંથી કેમ વિશ્વાસ કોંગ્રેસમાંથી ઉઠી ગયો? આ બધા જ પ્રશ્નો બહુ જ મોટા છે 2027 સુધી, કારણ કે એક મેણું બધા જ મારતા હતા કે કોંગ્રેસ છેલ્લી ઘડીએ જાગે છે, ચૂંટણી આવે ત્યારે જાગે છે। તો આ વખતે કોંગ્રેસ વહેલી જાગી છે, 2025થી તૈયારીઓ શરૂ કરી દીધી છે, પણ એ તૈયારીઓ ગ્રાઉન્ડ પર કેટલી દેખાય છે? કારણ કે પ્રશ્ન તો એ પણ થાય છે કે આટલા વર્ષોથી વિપક્ષની ભૂમિકા પણ કોંગ્રેસે કેટલી નિભાઈ? કોંગ્રેસના કેટલા આંગળીએ વેઢે ગણી શકાય એવા કેટલા નેતા કે જે બધાને યાદ છે કે પછી એ ગ્રાઉન્ડ પર જાય છે તો લોકો એમને ઓળખે છે? બહુ જ ઓછા। સંગઠનમાં ફેરફાર આવ્યા પછી કોંગ્રેસમાં કેટલો બદલાવ આવે છે? કાર્યકર્તાઓ જે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે, આટલા વર્ષોથી સત્તા ન જોયા છતાં પણ જોડાયેલા કાર્યકર્તાઓ છે, એમને શું મળે છે? આ બધા પ્રશ્ન છે। હવે રાહુલ ગાંધી માટે જો એમને સંસદમાં એવું કહ્યું છે કે 2027 में हम जीत रहे हैं, એ જીતવા માટે કેટલી તનતોડ મહેનત કરવી પડે છે, કેટલા દિવસ રાત ગુજરાતમાં એક કરવા પડે છે, એ જોવાનું છે। કારણ કે શરૂઆત તો કરી દીધી છે, મોડાસામાં કાલે કાર્યક્રમ કરવાના છે, મોડાસામાં પણ બહુ જ બધી મિટિંગ કરવાના છે અને મિટિંગમાંથી નક્કી કરવાનું છે કે ગુજરાતના સંગઠનમાં શું ફેરફાર લાવવો છે। શક્તિસિંહ ગોહિલે તો એવું કહ્યું કે કોઈ પણ નેતાની હકાલપટ્ટી નહીં થાય, પણ હજી ઘણા બધાને એવું તો લાગી જ રહ્યું છે કે જે દિગ્ગજ નેતાઓ, જે એવા નેતાઓ છે જે ભારતીય જનતા પાર્ટી કે બીજા પક્ષને મદદ કરી રહ્યા છે, એ બધાની હકાલપટ્ટી કરવાની જરૂર છે। કાર્યકર્તાઓમાં કેટલો ઉત્સાહ છે અત્યારે, એ ઉત્સાહ કેટલા સમય સુધી રહે છે? રાહુલ ગાંધી જે અત્યારે વારંવાર જે ગુજરાતની દોડ પર છે એ કેટલા સમય સુધી ચાલુ રહે છે એ જોવાનું રહ્યું। સંગઠનમાં કેટલા ફેરફાર આવે છે એ પણ સમય બતાવશે। ગુજરાતની આ ભૂમિમાં, જે ભૂમિમાં કોંગ્રેસ કેટલાય સમયથી નથી જીતી રહી, એ ભૂમિના લોકોને ફરીથી કોંગ્રેસ પર વિશ્વાસ કેવી રીતના બેસશે એ પણ સમય બતાવશે।